ભાવનગર સબ રજિસ્ટ્રાર કચેરી પાસે યુગલ પર હુમલો કરી લૂંટ ચલાવનાર 2 આરોપીને પોલીસે ઝડપી લીધા. બનાવ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉમરાળાના ધોળા ગામના અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સચિનભાઈ ખેરાળા નામના યુવકને બોટાદની રેશમાબેન સાથે પ્રેમ સંબંધ હોય તેઓ કોર્ટ મેરેજ માટે વકીલ મારફતે વિદ્યાનગર ખાતે આવ્યા હતા. તે દરમિયાન રેશમાબેનના ભાઈઓ સાહિલ અને ભોલુ તથા અન્ય 2 અજાણ્યા શખ્સો ઇકો ગાડી લઈને ધસી આવ્યા હતા અને સચિનભાઈને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરોએ સચિનભાઈના ખિસ્સામાંથી 1800ની લૂંટ ચલાવી હતી અને રેશમાબેનને બળજબરીથી પોતાની સાથે ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. આ અંગે નીલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે સાહિલ અને ભોલુને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી.